રાજકોટમાં ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પંથકમાં કમોસમી વરસાદના પગલે સંપૂર્ણ ખેતજણસનો સોથ વળી ગયો છે। ત્યારે ખેડૂતની હાલત કફોડી દયનીય છે। ખેડૂતો માયુસ બન્યા છે। ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા વહેલી તકે પંચરોજ કામ દ્વારા સર્વે કરી તુરંત સહાય આપવા અંગે સરકાર દ્વારા ખેડૂત હિતમાં નિર્ણય લેવામાં આવ્યો। તેમ છતાં ધરતીપુત્રોની ગંભીર પરિસ્થિતિને અન્નદાતાને ઉગ્ર બનાવી દીધા છે। ત્યારે ઉપલેટા ધોરાજી વિસ્તારમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પાનેલી મુકામે ભાજપના સ્નેહમિલનમાં પધારવાના હોય ખેડૂતોએ અગાઉથી ધારાસભ્યને શાંતિપૂર્ણ રજૂઆતો કરવાની તૈયારીના ભાગરૂપે ધારાસભ્ય પાડલિયાની રાહ જોઈને કડવા પટેલ સમાજ પાસે ભેગા થાય। ત્યારે ધારાસભ્ય અને તાલુકા ભાજપ ટીમ સાથે પાનોલી ભાજપના હોદ્દેદારો સાથે ખેડૂતોને જોઈ ગાડીમાંથી ઉતરી ખેડૂતોની રજૂઆતને શાંતિપૂર્ણ રીતે સાંભળી હતી। ભારતીય જનતા પાર્ટીના સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત જવાનું થતાં અહીંયા કેટલાક ખેડૂતો રસ્તાની અંદર એની વાડીએ પણ મળ્યા અને મને ઊભું રહેવાનું કીધું, તો મેં જાત નિરીક્ષણ કર્યું અને બધા સહકારી ક્ષેત્રના આગેવાનો ગામના અને ખાસ કરીને જેની વાડીએ જેનું ખેતર હતું એના ખેડૂતો સાથે મેં સ્થિતિ જોઈ અને બહુ જ નુકસાની છે અને એને આશ્વાસન આપ્યું અને એને આનંદ થયો। એને ખ્યાલ નહોતો કે સરકાર કોઈપણ જાતનો વાડીએ જઈને સર્વે કરવાની નથી, પણ પંચ રોજકામ કરી અને તાત્કાલિક સહાય જાહેર કરશે। એવી જ રીતે અહીંયા પાનેલી ગામમાં આવ્યા ત્યારે પણ કેટલાક ખેડૂતો અહીંયા મળ્યા, તો એ ખેડૂતોની આ જ રજૂઆત હતી કે સર્વે ક્યારે થાય ને સર્વેમાં કેટલું મોડું થાય। તો આ બધાને આશ્વાસન આપ્યું અને જાણ કરી કે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી અને માનનીય કૃષિમંત્રીએ જાહેરાત કરી કે કોઈપણ જાતનું સર્વે વાડીએ જઈ અને કરવાનું નથી અને પંચ રોજ કામ કરી ગ્રામ પંચાયતની કચેરીએ સર્વેયર અને ગ્રામસેવક અને તલાટીની હાજરીમાં પંચ રોજ કામ કરી અને કાર્યવાહી પૂર્ણ થશે અને વહેલામાં વહેલી તકે, સરકારે તો 3 દિવસમાં જ કીધું છે, વહેલામાં વહેલી તકે બધાને સહાય એના ખાતામાં મળી જશે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।